સાબરકાંઠાના રાયપુરની એવી એક પ્રાથમિક શાળા કે જ્યાં ગામ લોકોએ શાળાને તાળાબંધી કરી બાળકોનું ભણતર અટકાવ્યું। એવું તો શું થયું કે વાલીઓ જ બાળકોનું ભણતર અટકાવી રહ્યા છે? તો એનો જવાબ છે શાળાના શિક્ષકોના અંદરોઅંદરના ઝઘડા। ગામ લોકો વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા શાળાએ મોકલે છે, પરંતુ બાળકો તો અપશબ્દો શીખીને આવે છે। જી હા, ગામ લોકોનો આક્ષેપ છે કે શિક્ષકો અંદરોઅંદર ઝઘડે છે અને પછી અપશબ્દો બોલે છે, જેથી વિદ્યાર્થીઓના માનસ પર ખરાબ અસર પડે છે। संस्कार खराब असर पड़े છે। શિક્ષકો વારંવાર ઝઘડો કરે છે અને ઝઘડો કર્યા પછી ગારો બોલે છે, તો એ જ ગારો છોકરો ઘરે આવીને એવા સંસ્કાર શીખે છે અને એટલા માટે આ શાળાને તારું મારવામાં આવ્યું છે। અંદરો અંદર ઝઘડા કરે છે, અમે એમનું સમાધાન પણ કરી આપ્યું, પણ તેઓ છતાં રોજ ઝઘડો કરે છે, એટલે આ શાળાને તારું મારવામાં આવ્યું છે। જ્યાં સુધી શિક્ષકો બદલવામાં નહીં આવે ત્યાં સુધી આ તારું ખોલવામાં આવશે નહીં। એટલું જ નહીં, ગામ લોકોનું કહેવું છે કે આ પ્રશ્ન 1-2 મહિનાઓનો નહીં, છેલ્લા 2 વર્ષથી ચાલ્યો આવે છે। અનેક વખત શિક્ષકો વચ્ચે સમાધાન પણ કરાવ્યું છે, પરંતુ શિક્ષણ આપતા શિક્ષકો જાણે પોતાની સમજણ ખોઈ બેઠા હોય તેમ સુધરવાનું નામ નથી લેતા। બાળકોના માનસ પર ખરાબ અસર પડતી હોવાથી ના છૂટકે શાળા બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો અને જ્યાં સુધી ઝઘડાળુ શિક્ષકોની બદલી નહીં થાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે તેમ ગામ લોકોએ જણાવ્યું હતું। परिस्थिति सेम सेम से स्कूल में अंदर अंदर झगड़ा चालता ते छतांय काले गामवाळे थाकीने छेल्ले अंते तो स्कूलने तारू मार्युं। ते छतांय आज तालुकामांथी कोई साहेब मोकले छे। अमारी रजूआत हती के डीपीओ साहेब ने लोको अंदर त्यांथी मोकले, पण ए लोको त्यांथी टीम बनीने मोकली छे। ए लोकोने एवुं कहे छे के स्कूल में तारू खोलीने पेलुं करो, बराबर भणाવો। आज परिस्थितिनी जवाबदारी कोण छे साहेब? अत्यारे छोकराओनुं रिजल्ट बगड़े, स्कूल मोकली भणतर बगड़े छे, एना माटे जवाबदार साहेब। तो समग्र मामलो उपरी अधिकारी पासे पहुंचता तालुका अधिकारी साथे एक टीम गाममां पहोंची हती। तेमणे गाम लोकोने लेखितमां रजूआत करवा जणाव्युं हतुं, साथे ज बंने पक्षनी रजूआत सांभळी योग्य निर्णय लेवानी वात करी हती। परंतु समग्र मामलानुं निराकरण आवे त्यां सुधी बाळकोने थई रहेला भणतરના नुकसाननुं शुं, एवा पण सवालो हाल उभा थई रह्या छे। आવીએ છીએ કે તમે લેખિતમાં આપો, જે પ્રશ્નો હોય એ લેખિતમાં આપો, એટલે એના આધારે અમને નિર્ણય લેવાની ખબર પડે। શિક્ષકોનું અમને જે આટલા વખતમાં કંઈક લાગ્યું હશે કે ભાઈ શિક્ષકોનું કે જે અંદર જે પ્રોબ્લેમ હોય તેના હવે જવાબ બોલીએ, શિક્ષકોના પણ લઈએ, ગામ લોકોના પણ લઈએ, પછી એ પ્રમાણે નિર્ણય લેવાય। તો ખ્યાતિકાંડ બાદ વધુ એક ઓપરેશન કાંડ ફોસલાવીને યુવાનની નસબંધી કરાવી દેવાનો આરોપ। દારૂ પીવડાવી નસબંધી કરી હોવાનો યુવાનનો દાવો। નવી સેઢાવી ગામનો યુવક બન્યો છે ભોગ। મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો ગરીબ યુવાન, તેનું ઓપરેશન કરવામાં આવ્યું। ફોસલાવીને નસબંધીનું ઓપરેશન કર્યાનો આરોપ છે। 1 માસ બાદ અપરિણિત યુવાનના લગ્ન છે। નસબંધીના ઓપરેશન બાદ હવે જીવન બરબાદ। લગ્ન બાદ નવું જીવન શરૂ થાય એ પહેલા જ જીવન દાવ ઉપર લાગ્યું છે। અમદાવાદ બાજુ હોસ્પિટલમાં લઈ જઈને ઓપરેશન કરી નાખ્યું હોવાનો ગંભીર આક્ષેપ। તેવા સરકારી ગાડી લઈને આવ્યા, મને પછી મેં બેહાડ્યો, ગામમાં જઈને પાછો દારૂ પીવડાવ્યો મને। તે મેં કહું તો જોંફળીઓ જોઈને પાછો દવા બવા સટાવવાની હતો, કોમ કરીને પાછો આવતો રહ્યો હોય છે। તે જઈને થોડો નિશ્ચય થયો, તે એ મને કે આવીએ હેર થોડું કોમ આમ જઈને કે તે પાછો 18 સુધી ભોન રહી। પછી એ આગળ લઈ ગયા ને પછી યાદ ના રહ્યો, મગજમાં ફૂલ થઈ ગયા તે નિશો। પછી બીજા દાર મને ખબર પડી કે એ દુખાય એવું બધું। ડોક્ટરો ખોટા છે ને, કાકા આ ભાઈને તો મહિના જે તો એનો લગન હતો, અત્યારે એની બેનના ઘેર છે। શું કેવું છે તમારું? શું કેવું છે બધા? એટલે આ સાહેબ અમારું કેવું એક જ છે કે આ ભાઈ ગરીબ સાહેબ, બરાબર, એના મા બાપ નહીં હોય કે ના ખબર નહીં, પણ ઓને ખરેખર સરકાર જોડે ઓને ન્યાય અલાવવા માટે આપણી વિનંતી છે। તો નસબંધી કાંડમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારીનું નિવેદન, આરોગ્યના કર્મચારીની ભૂલ છે, કર્મચારી સાથે કડકમાં કડક કાર્યવાહી કરાશે। કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની પણ કાર્યવાહી થઈ શકે છે। તો મહત્વનું છે કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું નિવેદન આપવામાં આવ્યું છે। નસબંધી કાંડમાં પણ તપાસનો ધમધમાટ, આવું કૃત્ય કેમ કરવામાં આવ્યું તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। મહેસાણામાં નસબંધી કાંડ સામે આવ્યો છે કે જેમાં એક યુવાનની નસબંધી કરવામાં આવી, તેને દારૂ પીવડાવી દેવામાં આવ્યો, જે બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો।
અમારા જે કર્મચારી છે અમારા કર્મચારી ચોક્કસ ભૂલ છે. કયા કર્મચારી કોણ હતા અને એ કર્મચારી જે સબ સેન્ટર છે અમારું સબ સેન્ટર ધનાલી છે. ધનાલીના જે અમારા કર્મચારી છે એ કર્મચારીમાં આમાં વાંક છે અને આ કર્મચારી સામે અમે સખતમાં સખત પગલાં લઈશું. ચાર્જશીટથી માંડીને ઇવન તો સસ્પેન્શનથી માંડીને અમે અમારી કક્ષાએ નિર્ણય ફાઇલના પ્રોસેસમાં છે અને મોટે ભાગે અમે બહુ જ એકદમ કહેવાય ને એક દાખલો નમૂનારૂપ દાખલો બેસે. અને મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી બોગસ સાંગડિયા પેઢી ઊભી કરી 1 કરોડની ઠગાઈ કરવામાં આવી છે. અમરેલીમાં 2 વ્હીલરની ડીલરશીપ ધરાવતા વેપારી સાથે આ બનાવ. KR એન્ટરપ્રાઇઝ નામની બોગસ સાંગડિયા પેઢીમાં રૂપિયા મેળવ્યા. 1 કરોડ રૂપિયા લઈને બોગસ સાંગડિયા પેઢી બંધ કરીને ફરાર થયા. નવરંગપુરામાં શરૂ કરી હતી બોગસ સાંગડિયા પેઢી. જયદીપ રાવરાણી નામના વેપારીએ નોંધાવી છે ફરિયાદ. તો 12 લોકો સામે ઠગાઈનો ગુનો નવરંગપુરામાં નોંધાયો છે. તો ખેડાના મહુદા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાઈ. ભાજપના નિલેશ ચંદુભાઈ પટેલ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા છે. મહુદા એપીએમસીની ચૂંટણીમાં અન્ય કોઈએ ફોર્મ ન ભરતા નિલેશ પટેલ થયા બિનહરીફ. જ્યારે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ અને મહુદા ધારાસભ્ય સંજયસિંહ મહિડા સહિતના લોકોએ અભિનંદન પાઠવ્યા. અગાઉ 2 ટર્મ રહી ચૂકેલા ચેરમેન નિલેશ પટેલ બિનહરીફ ચૂંટાતા સમર્થકોએ ફૂલહાર પહેરાવીને ઉજવણી કરી. મહુધા વિધાનસભાની એપીએમસીની ચૂંટણી આજે હતી. તેમાં ભારતીય જનતા પાર્ટીના બધા જ સભ્યોએ સર્વાનુમતે નિલેશભાઈ ચંદુભાઈ પટેલના નામની પસંદગી કરી છે. CR પાટીલ સાહેબે આપેલા મેન્ડેટો સંપૂર્ણપણે આદર થયો છે અને આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સૌ ડિરેક્ટરોએ કામે લાગી અને ભારતીય જનતા પાર્ટીની 3 સીટ જીતવા માટે પણ અમને બાંહેધરી આપી. આજે મને મારા જે એપીએમસીના ડિરેક્ટરશ્રીઓએ મારી પર વિશ્વાસ રાખી અને મને બિનહરીફ ચૂંટ્યો છે એ બદલ મારા ડિરેક્ટરશ્રીઓનો અને મારા સંગઠન પ્રમુખ રમેશભાઈ તથા મોન્ટુભાઈ શહેર પ્રમુખ, મારા જિલ્લાના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ તથા મારા ધારાસભ્ય સંજયસિંહ મહિડા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો છોટાઉદેપુરની મોટીઝરી શાળાના શિક્ષક કથિત રીતે લાપતા બનતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. બપોરે 1 વાગ્યા સુધી શિક્ષક શાળાએ ન પહોંચતા વાલીઓએ વિદ્યાર્થીઓ સાથે શાળાનો વિડીયો વાયરલ કર્યો. મહત્વનું છે કે અવારનવાર મોટીઝરી શાળાના શિક્ષક અંગે ફરિયાદો થવા છતાં જિલ્લા તાલુકા શિક્ષણ તંત્ર માત્ર નોટિસ આપીને સંતોષ માને છે. શિક્ષકો ગેરહાજર રહેતા આદિવાસી સમાજના બાળકોના શિક્ષણ પર અસર થવાની વિડીયોમાં વાત કરાઈ છે. તો સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના અલગ અલગ પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું રોકાણ BZ ગ્રુપમાં થયું છે. આ મુદ્દે શિક્ષકોએ જ એજન્ટની ભૂમિકા ભજવીને રોકાણ કરાવ્યું હતું તેવું સામે આવ્યું છે. સમગ્ર મામલે CID ક્રાઇમે તપાસ આદરી છે. ત્યારે આ દરમિયાન અલગ અલગ ખુલાસાઓ પણ સામે આવ્યા છે, જેમાં ગ્રુપ દ્વારા શિક્ષકોને બાલીનો પ્રવાસ કરાવવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર મામલે હવે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ આરંભી દેવાઈ છે. શિક્ષિકા દ્વારા સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર તેઓએ પ્રવાસ કર્યો તે અગાઉ શિક્ષણ વિભાગની મંજૂરી મેળવી હતી કે નહીં તે બાબતે તપાસ હાથ ધરીને કાર્યવાહી કરાશે. મિત્રો, આપના માધ્યમથી હાલ જ મને જાણ મળી છે કે વિભાબેન કરીને કંઈક બેન આ વિડીયો કંઈક ફરે છે. વિડીયો જે મારે જોવામાં નથી આવ્યો એ સરકારશ્રીની એટલે જિલ્લા શિક્ષણ સમિતિની પરમિશન લઈને ગયા હતા કે નહીં એ બાબતે યોગ્ય તપાસ કરાવીશું.